એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકો ત્યાં આવવું જોઈએ. મારે કઈક કરવું છે. પૂછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતારમાં મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો કરે હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા મને. હે અત્યારે પરિસ્થિતિ તમે જોવો તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નથી ચડી. જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો. માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાંટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો. હવે જ્યાં હાથ ફાટી ગયો બાપા, કઈ સહેજ નહીં રામ. હળવા ફૂલ થઈ જાય કોઈની માથે સહેજ નહીં રહે. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જોવો તો ગાયું રોડમાં રગડે, કૂતરા બંગલામાં છે. નથી આપણે દેખાતું. હે ચોપડા ફૂટપાથ ઉપર એકાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી માણા ડીશું રગડો, ભજીયું નાખીએ, દાળ નાખીએ, ભિખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા ભલા. હે ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય છે. રાડી નથી પાડતા, ઉકાળો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું. આપણા બાપા આપણા દાદા થીંગડા મારીને મરી ગયા. તાર ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જેન્ટ્સમાં માથા આવી જાય એવડા પહેરવા. એટલે આ વાત એને પહેરતા જ ખબર નથી આવું ટાણું આવશે ને ખાસ રાખ્યા હોય તો એમ પહેરે. હે શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રહ્યા. હું તો ગમે ત્યાં જાઉં ને મારી બાપુ ભલામણ એક જ હોય. એટલા બધા મને દિલથી સાંભળો છો. મારી એક જ હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં. પણ મારી ભલામણ એક કે મા બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાનની બધી વાતો પછી પેલા છે ને માન અને બાપ ને બાપુ સાચવજો. એક વ્યસન થી થોડાક આઘા રહેજો. અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને ક્યાંય તમારું ચોપડે નહીં ચડે. જો માન બાપ તમારા મારા દુખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું. મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું. હા મારવાનું, ઝઘડવાનું, બાજવાનું, માર્યા જેવું નથી. ધરીને મારે ખાતો અમે નકરા માર્યા જેવી વાતે નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય તો મારી માન મારા બાપને મેં હાચવા એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી ગયા, કોઈને દની નોટે નથી આપી. પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે. પણ તમે રાહ ઉપર હોવો જોઈએ. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ 4 શેડા જોઈ આવ્યો છું. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે. કોઈને કાંઈ ઘટતું નથી. પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કાં છે, અમારી પાસે ચા કઈ, અમારી મરો કઈ ન હોય. શું જોવે છે ભલા મને. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ. હવે ઠેઠ સુધી આગળ તારા જેવા છે, ચા જાય આવે બધાય તારી જેમ જ છે. આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય. એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું છે ને તો તમને ડબલ કરીને આપશે. બાકી દાણા જોવરાય પછી મેળે નહીં પડે. અમારે તો અહીંયા દાણા જોવાનું એટલું હેલ્યું. બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલે બમદી આવજો. બોલો અહીંયા લાગી શું આટલું છે તો મને દાણા જોવરાવાનું હાલે. બોલો અત્યારે આપણા મકાન સેવા આપણા ગઢાઈ ભાડ્યા હતા. કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા, તો હારા ભિખારી જીવ કોઈ સમજી જ નથી શકતા. તમને જેવી મોજ આવે એવો આનંદ કરાવીશું. બીજા આપણા કલાકારો છે એને આપણે મોજ કરો છું. પણ
એકાદ સંતવાણી કરી અને તમને આનંદ કરાવીશું. કારણ કે મને મારા ગુરુ મહારાજની કૃપા, મારા મા બાપની કૃપાથી ઘણું બધું છે અને તમારી જેવી મોજ હશે હું તમને આનંદ કરાવીશ. કારણ કે મેં કીધું એમ હું ગુરુમુખી માણસ છું એટલે મારી વાણી છે ને ગુરુમુખી કોઈ હશે ને તો સમજ છે, બાકી બધા નહીં સમજે. હા, અને લેવા જેવું આપણી પાસે, મારી પાસે ઊંડા ઉતરો તો બાપુ આપણી પાસે લેવા જેવું છે. તમે એક રામકથા ગામમાં બેહાડો તો રામકથા બેહાડીને ઠીક છે, બેહાડતા હોય બેહાડજો, મારો વિરોધ નથી. પણ હું તમને એક જ વાત કરું કે રામકથા આપણે વાત તો એક ની એક જ છે, સાંભળીને શું કરવાનું? હે, અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજી રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે, બીજું કઈ તો એક ને સાંભળીને શું કામ હોય? હે, અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, તમારે ખિસ્સા ખાલી થાય. હે, કથાનો વક્તા એક વ્યાસપીઠ ઉપરથી વાત કરતો હોય અને રામ અને ભરતના બે ભાઈના પ્રેમનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ભાઈમાં વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ કથા આપણા સુધી આવવી જોઈએ. હે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કલાકારને, સાજિંદાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને. તમારે તો એમ ના કાંઈ ન વળે. કથા એટલા માટે બાપુ તાજી રહે. આ રામ દશરથ રાજાનું માનતા હતા એવું આપણે આપણા બાપાનું માનીએ છીએ તો કથાનું આપણે બનાવી, કથા બેહાડી આપણા માટે સાર્થક કહેવાય. સીતાજીને અને માં કૌશલ્યાને હાહુ વહુનો જે પ્રેમ હતો એવો આપણે હાહુ વહુને પ્રેમ છે. ઈ જો આપણને ખબર પડતી હોય તો જ બાપુ મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે જ આ બધાનું હાલ્યું છે, કોઈ પૂછતું જ નથી. બરોબર છે, ઓલા બાપુ ભારે વાંસે છે, ઓલા બાપુ ભારે ગાય છે, ઓલા ભાઈ ભારે વગાડે છે. આમાં ગાય ન વળે. આપણા જીવનમાં આપણને જો કઈ ઉપયોગ ન થાય તો બધાના વખાણ કરવા આપણે આવ્યા છીએ. આવ્યા છીએ, ઈશ્વરે આપણને મોકલ્યા છે. શું કામ? એની ખબર તો હોવી જોઈએ ને. આપણે ભેગા થયા છે શું કામ? એક ભોળિયાનાથના મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એટલે આપણે ભેગા થયા છે. આપણે કોઈના લગ્નમાં ગયા હોય તો આપણને પ્રસંગની ખબર હોય કે અમારા વ્યવહાર છે, અમે ચાંદલો કરાવવા આવ્યા છે. કારણ તો હોય ને. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા ગયા છે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના રોલ કરવા મોકલ્યા છે. કોકનું લઈને પડાવી દેવું, પાછું દેવું જ નહીં, એના હાટું મોકલ્યા છે. અરે માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ માણાનો અવતાર ફોગટ કહેવાય. બાકી જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે તો આપણે એમ થાય કે આપણે ગધાડા કરતા બે જ નથી. હે, ગધાડાની માનતા રાખો ને કામ થાય ને આપણો સકન લેતા કોઈ બોલો શું સમજવું આમાં? પણ એવા સંતની બાપુ જો ચરણ અડી જાય, બાપુ સંતની જો કૃપા થઈ જાય, એવા સદગુરુનું સાનિધ્ય મળી જાય તો મેળ પડે એવું છે. એટલે એક સંત કહે છે, સદાર બાપુની વાણીમાં કહે છે, સદગુરુની બાપુ જો શાંતો આવી રીતે સદગુરુ તમને ઓળખાણ કરાવી શકે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? હે, પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? પણ આની માટે જો સદગુરુ હોય તો સમજાય, બાકી ન સમજાય. એટલે જ અમને બધા બોલાવે છે. તમે સમજી જાઓ, તમને બોલાવો. હા, અટપટું છે કહેવાનો મારો મિનિંગ, અને બાપુ વિચારવા જેવું છે. સંતો તો બાપુ આપણી ધરતી ઉપર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં બાપુ એટલા બધા સંતો, અને એમાંય બાપુ એવી ભજનની મોજ. તમે જોવો તો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહરની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે હજારો માણા રોટલા ખાય છે. આ છે શું? આપણને હજી નક્કી જ નથી થયું. એટલે સદાર એક વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ
ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા? ઈ કે માંડવા 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 જેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જોવો તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? ઈ કે આ સમજવા માટે સદગુરુ જોવે, આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતો છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને ભજન, ભજનમાં તમે બેઠા હોય ને